જો આ કૂતરું છે કે ભાઈ પુટલું છે હમણાં જો ગાઈસ એકદમ જોરદાર જય હિન્દ દોસ્તો. તો ફાલતુ બ્લોગમાં તમારું પાછું એક સ્વાગત છે. કેમ છે બધા મજામાં ને? તો આ જો સવારમાં ટેમ્પો ભરીને ચાલો સિરમેટ, કેમ કે અમારા મંદિરનું કામ આજથી ટાઇલ્સ લગાવવાનું ચાલુ થઈ ગયું ને એટલે વિડીયો તમે એન્ડ સુધી જોજો, લાઈક ફોલો શેર પણ કરી દેજો. ગાઈસ બટુકભાઈ આવી ગયા છે અમારી દુકાને. જો શિવ સાહેબ ફટાકડા શોપમાં બટુકભાઈ નું આગમન થઈ ગયું છે. ચપ્પલ બહાર કાઢો ભાઈ, અહીંના દુકાનમાં ચપ્પલ પહેરીને નહીં ચાલે. गजब बेइज्जती है. આજે બહુ દિવસ પછી આવી ગયો બટુક, આજે મારા ના ખાવા અરે શું આવ્યો જમવાનું? કેવા જશો કે સ્કૂલે નથી આવવાના તો કામ નથી. બીજું ને આજે અમારી દુકાન અમે લઈ આવ્યા ફિશિંગ રોડ વાળો પતંગ ને પછી મેં તો નીકળી ગયો મધુર. અમને હજુ તક તમે વિડીયો જોતા હોય તો લાઈક ફોલો શેર પણ કરી દેજો દિલથી. ના જો મેં તો મારા શોરૂમ પર આવી ગયો ને આ જો અમારી દુકાન માટે મેં ભરેલી દોરી પણ કાઢી લીધી. જો ગાઈસ એકદમ જોરદાર પતંગ, પંજાબી પતંગ. આ પતંગ નું નામ શું છે તમને ખબર છે? नहीं. ટાવા પતંગ, ટાવા સ્પેશિયલ તમારા માટે લઈને આવી ગયા છે. એકદમ જોરદાર પતંગ. જો ગાઈસ એકદમ સૌથી મોટો પતંગ અમારો બટુક છે ને એના કરતા મોટો પતંગ છે. જો આ કૂતરું છે કે ભાઈ પુટલું છે હમણાં કઈ સમજ નહીં પડતી. ठंडी लगती है ठंडी में. ઠંડી લાગે જો કપડા હો પહેરાવલા હે. આ જો अमेरिकाना है. આ જો કપડા હો એકદમ એન્ટિક. અહીંયા અમને કપડા પહેરવા સારું કઈ નથી ને આ લોકો કપડા પહેરે જો આ જાડા કપડા ને આ જો ને આ લોકો કેટલું ખરાબ કપડા પહેરે. જિંદગી એવું લાગે આ લોકો જીવતા છે, આપણે તો ખબર નહીં જમીન પર શું કરવા આવ્યા છે. ગાઈસ સ્પેશિયલ તમારા માટે લઈ લીધેલું છે બ્લેક બોબેન એસટી થાર. તમે કહેતા હતા ને ક્યારે લાવવાના જો લઈ લીધું. ને વિડીયો તમને પસંદ આવે તો લાઈક ફોલો શેર પણ કરી દેજો. ત્યાં સુધી મળે, ટાટા બાય બાય.